દિવાળી પહેલાના શુભ પ્રસંગે પુષ્પ નક્ષત્રના અવસરે સુરત શહેરના બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થયો। મંગળવારે બપોર સુધી ચાલેલા આ શુભ મુહૂર્તમાં લોકો સવારથી જ બજારોમાં ઉતરી આવ્યા। જ્વેલરી શોરૂમથી લઈને વેપારીઓના હિસાબના ચોપડા અને અન્ય વસ્તુઓની દુકાનો સુધી ખરીદદારોની ભીડ જોવા મળી। સોના ચાંદી, સિક્કા, દાગીના અને અન્ય આભૂષણોની ખરીદીમાં વિશેષ રુચિ જોવા મળી, જેના કારણે બજારોમાં ગાડીઓ અને લોકોની અછત થઈ હતી। મળતી માહિતી મુજબ સુરતના મુખ્ય બજારો જેમ કે રઘુવીર ટેકરી, જંભા બજાર, તટપુર અને ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 10 વાગ્યાથી જ ખરીદીનો મેળો લાગ્યો તો પુષ્પ નક્ષત્રના શુભ અવસરને કારણે વેપારીઓએ પણ પોતાના વાર્ષિક હિસાબના નવા ચોપડા, ખાતા વહી અને અન્ય વસ્તુઓની ખરીદી કરી। જ્વેલર્સ અનુસાર આ દિવસે સોનાના 20 કિલો કરતાં વધુ વેચાણ થયું, જ્યારે ચાંદીના સિક્કા અને વાસણોની માંગ પણ અસાધારણ હતી। ખરીદદારોમાં મધ્યમ વર્ગીય પરિવારોની સંખ્યા વધુ હતી, જેઓ દિવાળીના તહેવારો માટે તૈયારી કરી રહ્યા હતા। આ પુષ્પ નક્ષત્ર પર સોનાની ખરીદીથી વ્યાપારને નવી ઉર્જા મળે છે। શોરૂમમાં સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી અને બીજી તરફ વેપારીઓએ પણ આ દિવસે પોતાના વ્યવસાયના નવા વર્ષ માટે શુભ મંગલ કાર્યો કર્યા। આ ખરીદીના મેળાથી સ્થાનિક અર્થતંત્રને પણ બૂસ્ટ મળ્યું છે। જો કે ભીડને કારણે ટ્રાફિક જામ પણ થયું હતું, જેના કારણે પોલીસે વ્યવસ્થા માટે વિશેષ તકેદારી રાખી હતી। આ પ્રસંગે સુરતના બજારોમાં તહેવારી વાતાવરણ જોવા મળ્યું, જે દિવાળીના આનંદમય તૈયારીઓનું પ્રતીક બન્યું। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।